નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 ડિસેમ્બર 2023 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આ વખતે ઠંડીનો સમકારો દર વખત જેવો અનુભવાઈ નથી રહ્યો, ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ઊંચું જશે તેવી આગાહી કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાદળો આવશે અને ઠંડી ઘટશે। મનોરમા મોતીના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની કોઈ અસર ગુજરાત કે તેની આસપાસના વિસ્તારોમાં થવાની શક્યતા નથી। આ સાથે તેમણે જણાવ્યું કે આ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદની કોઈ આગાહી નથી। તેમણે અનેક શહેરોનું તાપમાન જણાવતા કહ્યું કે નલિયામાં 10 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આજે પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। નલિયામાં આજે 11 ડિગ્રી તાપમાન પહોંચી શકશે અને 2 દિવસ બાદ તેનાથી વધારે તાપમાન પણ નોંધાઈ શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા છે। 15 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। રાજસ્થાનના ભાગો સુધીમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે। ઉત્તર ભારતમાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાદળો પણ આવશે। દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થાય અને અરબી સમુદ્રની હલચલ 15 ડિસેમ્બર સુધીમાં ઓમાન તરફ ફટાય તેવી શક્યતા છે। 24 કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાત પર વાદળો આવશે અને ઠંડી ઘટશે। 17 થી 18 ડિસેમ્બર બાદ દક્ષિણ ચીનમાં ભારે વાવાઝોડું થતાં તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ વધશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।